i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। નિવાસી અધિક કલેક્ટર શ્રી જેમ રાવલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી। નિવાસી અધિક કલેક્ટર શ્રી જેમ રાવલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રીએ તમામ વિભાગના અધિકારીઓને નાગરિકોના પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેનો ઝડપથી ઉકેલ લાવવા જણાવ્યું હતું। નિવાસી અધિક કલેક્ટર શ્રી જેમ રાવલે જિલ્લા વહીવટીતંત્રના વિભાગોના આંતરિક પ્રશ્નો તથા જનસુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી, જેમાં ચોમાસાની ઋતુને ધ્યાને રાખી પ્રી મોન્સૂન કામગીરી કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવા સહિત સૂચના આપી હતી। આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગૌતમ ડોઠલિયા, પ્રાંત અધિકારીશ્રીઓ, માર્ગ મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર શ્રી હિમાનીબેન શાહ, માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર ગીતાબેન, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસએલ દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આરત બારૈયા, નાયબ પશુપાલન નિયામક શ્રી ડોક્ટર કેએલ ગોસાઈ, મામલતદારશ્રીઓ સહિતના સંકલનના તમામ અધિકારીશ્રીઓ રૂબરૂ તેમજ વર્ચ્યુઅલ માધ્યમ થકી ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।